વાપી શહેરમાં જીએસટી ભવન સામે ગ્રાઉન્ડ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અને રાજ્ય સ્તરના નેતાઓએ જનમેદનીને સંબોધન કર્યું હતું। ભાજપ સરકારની કામગીરી, વિકાસના દાવાઓ અને સ્થાનિક સમસ્યાઓને લઈને નેતાઓએ સરકાર પર પ્રહાર કર્યો। સભામાં જનજાગૃતિ, પરિવર્તન અને લોકોના હકો અંગે ભારપૂર્વક વાત કરવામાં આવી। આ સભામાં આપના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી જનમેદનીને સંબોધન કર્યું। તેમણે ભાજપ સરકારની નીતિઓ પર પ્રહાર કરતા જણાવ્યું કે રાજ્યના મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, સાથે જ લોકોએ હક માટે અવાજ ઉઠાવવો જરૂરી હોવાનું જણાવ્યું। લોકશક્તિ જ પરિવર્તન લાવી શકે છે તેમ હોવાનું પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું। પરિવર્તન સભામાં આમ આદમી પાર્ટીના નેતા અને ભાષણોએ હાજર જનમેદનીમાં ઉત્સાહ ભર્યો। ખાસ કરીને ગોપાલ ઇટાલિયાના વ્યંગસભર ભાષણથી સભામાં હાસ્યનો માહોલ સર્જાયો। ભાજપ સામે કટાક્ષ કરતા તેમણે સરકારની કામગીરી પર સવાલો ઊભા કર્યા, સાથે જ તેમણે આગામી સમયમાં પરિવર્તન લાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો।